આજે તો આવી ગયા હતા આપણે બહાર ફરવા માટે. તો શું કે મિત્રો, મોજમાં ને સવારમાં મસ્ત કપડાને ઇસ્ત્રી કરવા માટે બેસી ગયો હતો. પછી આપણે નહીં ધોઈને રેડી થઈને નીકળી ગયા હતા આપણે બહાર જવા માટે. તો તમે આખો વ્લોગ જોશો એટલે તમને ખબર પડી જાય કે આપણે કઈ જગ્યાએ જઈએ છીએ. તો આપણે આવવાનું હતું અંબાજીમાં અંબેમાના દર્શન કરવા માટે. તો આપણે ગાડી પાર્ક કરીને હવે જઈએ છીએ દર્શન કરવા માટે. તો પછી આપણે ગબ્બર ઉપર ચડવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. કેવો મસ્ત નજારો હોય ને બાકી. તો પછી આપણે આવી ગયા હતા માં અંબેમાના દર્શન કરવા માટે. તો તમને વ્લોગની અંદર દર્શન કરાવી લઉં, જોવા અને કોમેન્ટમાં લખતા જજો જય માં અંબે. તો દર્શન કરીને આવી ગયા હતા આપણે બહાર થોડી વાર માટે બેહવા. તો વળતી વખત તો આપણે બેસી ગયા હતા રોપવે ની અંદર અને જો ખાલી ચેવો મસ્ત નજારો આવે ને બાકી. તો દર્શન કરીને થોડી વાર બજારમાં ફરીને પછી નીકળી ગયા હતા આપણે ઘેર જવા માટે. તો પછી આપણે ગાડી લઈને નીકળી ગયા હતા ઘેર જવા માટે. તો રસ્તામાં આપણે ઉભા રહેતા ગાડીનું પેટ્રોલ પુરાવવા માટે. તો ગાડીમાં આપણે પેટ્રોલ પુરાઈને પછી આપણે નીકળી જઈએ ઘેર જવા માટે. અને આજે તો આપણે બહુ થાકી જઈએ એટલે આજનો આપણો વ્લોગ અહીંયા સુધી કમ્પ્લીટ રાખીએ છીએ. કાલે મળીએ નવા વ્લોગમાં.